الفاتحة. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا خريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. मोमिनीन कराम सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली. अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद. बिस्मिल्लाहिर रहमानिर रहीम. या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस सियामु कमा कुतिबा अलल्लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून लअल्लकुम तत्तक़ून. सलवात पर मोहम्मद व आले मोहम्मद पर. माहे मुबारक रमज़ान जेमा श्वास लेवूं भी अल्लाह ताला ए तस्बीह नो सवाब राख्यो छे. 24 કલાકની અંદર એક ઇન્સાન 21,000 વખતથી વધારે શ્વાસ લે છે. એનો મતલબ એમ થઈ ગયો એક દિવસની અંદર 21,000 તસ્બીહ પઢવાનો સવાબ અલ્લાહ એક મોમિનને આપી રહ્યો છે વગર તસ્બીહ પઢે. આ જે તસ્બીહ પઢવાનો સવાબ છે ને એમાં એક બી તસ્બીહ નથી પઢ્યા. એક જિક્ર નથી. તસ્બીહ શું? એક જિક્ર નથી પઢ્યા. ફકત શ્વાસ લઈ રહ્યા છે. તો વિચાર કરો એ શ્વાસ લેતા લેતા જો જિક્ર ખુદા બી કરી રહ્યા છે તસ્બીહ બી પઢી રહ્યા છે તો એનો મર્તબો એનો મકામ એનો શરફ કેટલો મોટો હશે. માએ મુબારકે રમઝાન જેમાં સૂઈ જાઉં બી ઇબાદત છે. કોઈ ઇબાદત નથી કર્યો. વઝુ વગર સૂઈ ગયો છે. એમ તો છે ને રાતના તમે સુવા જાઓ વઝુ કરીને સુવો તો તમારી આખી રાત ઇબાદતમાં. પણ રોઝાની હાલતની અંદર તમને આ ડિસ્કાઉન્ટ મળી ગયો છે. વઝુ કરીને સુવો તો સોના ઉપર પીરો નૂરુન અલા નૂર. પણ તમે વઝુ બી ના કર્યા એમ જ સુતા રહ્યા 4 કલાક 5 કલાક સુતા રહ્યા તો તમે 4-5 કલાક સુતા નથી. એ 4-5 કલાક સુધી દાખલા તરીકે તમે નમાઝ પઢી રહ્યા છો તો તમે વિચાર કરો એ મોમિન સુવા પહેલા ફક્ત 2 રકાત નમાઝ પઢે તો એનો મર્તબો એનો મકામ કેટલો બુલંદ હશે. અરે આ સુન્નત મુસ્તાહબ અમલનો આ સવાબ શા માટે રાખવામાં આવ્યો છે? ઘણા માણસો કહે છે મૌલાના સાહેબ સમજમાં નથી આવતી મુસ્તાહબમાં આટલો બધો સવાબ મળી જાય છે તો વાજિબ કરવાનો ફાયદો શું છે? મારા ભાઈ આ મુસ્તાહબનો આટલો સવાબ એ કારણે રાખવામાં આવ્યો છે કે અમોને સમજાવવામાં આવે છે અમોને લાલચ દેવામાં આવે છે અમારા મોઢામાં ઓલો મધ રાખવામાં આવે છે. એ મોમિન વિચાર કર જ્યારે સુન્નત અમલની અંદર આટલો સવાબ મળે છે તો વાજિબાતમાં તને કેટલો સવાબ મળતો હશે.
તો એની અંદર કોઈ બી દિવસ પોતા તરફથી પ્લીસ એગાલ ના કરવું જોઈએ. મસલાની હૈસિયતથી અલ્લાહ મહેરબાન છે, અલ્લાહ કરીમ છે, વગર માંગે એટલો આપે છે, વગર મહેનતે એટલો આપે છે. મને કહો, સુવા જવામાં શું મહેનત કરવાની છે? આરામમાં, આ ફાસિલમાં ફાસિલ કામ, આસાનમાં આસાન કામ. જ્યાં બેઠા રહ્યો સુઈ જાઓ. એ પણ મારા જેવા મૌલવી મજલિસ પડતા હોય તો મજલિસ શરૂ થવા પહેલા નીંદર આવવા માંડી જાય છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ વખત જલ્દી જઈ રહ્યો છે, પણ આપણને આટલો યાદ રાખવાનું છે. ગઈકાલ રાતની મજલિસ જ્યાં સુધી આપણી પહોંચી હતી, આપણે રોજા રાખવા છે. આપણને ફિકી રોજા નથી રાખવાના, મનની શાંતિના રોજા નથી રાખવું કે ભાઈ હા હું આ રોજો રખ્યોસ, ખાધોસ ના, પીધોસ ના, ફિકી રોજો બરાબર રાખ્યો છો. ના, એ આપણી કમજોરી છે. રોજો કબૂલ થાય છે, અઝાબથી બચી જાય છે, સવાબ મળી જાય છે. પણ જે બી મર્તબો હશે લો ક્વોલિટીને હશે, બિલકુલ મામૂલી સવાબ હશે. ઓલો અસલ નહીં. રોજાનો મકસદમાં આપણે કામયાબ નહીં થાય. લઅલ્લકુમ તત્તકૂન, એ કામયાબીને આપણે હાસિલ નહીં કરે. અહીંયા રમઝાન મહિનો ખુદા હાફિઝ કહ્યો, અહીંયા અમારી સારી આદત ખુદા હાફિઝ કરી લીધા. એના માટે માનવી રોજો રાખવાની જરૂર છે. માનવી રોજો રાખવું, રૂહાની રોજો રાખવું, નૂરાની રોજો રાખવું કોઈ આસાન કામ નથી. એતાપ પર એતાપ એને સમજવાની જરૂર છે. જેવી રીતે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા કે રાતની મજલિસમાં, ઇન્સાન માય મુબારકે રમઝાનની અંદર શૈતાન જેલમાં છે તો બી શા માટે ગુસ્સે થઈ જાય છે, તો બી શા માટે ગુનાહ કરે છે? કારણ કે શૈતાન એની તાકાત, એનો પાવર, એનો ઇન્ફ્લુઅન્સ, એનું ઇલેક્ટ્રોનિક અસર બધું આપણા દિલની અંદર રાખી ગયો છે. એને કાઢવું છે. ખુદા એના માટે એને જેલમાં રાખ્યો છે. ઓલા શૈતાનથી તો છુટકારો મળવું આસાન છે. મારા ભાઈ, આ બારેના શૈતાનથી છુટકારો હાસિલ કરવું આસાન છે. અન્યના શૈતાનથી છુટકારો હાસિલ કરવો મુશ્કેલ છે. એના માટે અલ્લાહ પાસે મદદ માંગો, અલ્લાહ પાસે રહેમ માંગો. સૌથી પહેલા આજની રાતથી જવાનો ખાસ કરીને દરરોજ દુઆ માંગો. શું ચીજ? શૈતાનની તાકાત કેમાં છે? ગઈકાલ રાતની મજલિસ યાદ છે ને? આદત. દાકોર હાથ ઉઠાડીને અલ્લાહની બારગાહમાં દુઆ કરો, પરવરદિગાર મારામાં જે ખરાબ આદત છે એને જાણવાની, એને સમજવાની, એને કબૂલ કરવાની તૌફીકને કામયાબી અતા કર. તમે વિચાર કરશો, આટલી સેમ્પલે વાતમાં આટલો મોટો બયાન જારી કરી રહ્યા છો. સેપાસી સેમ્પલે, આના જેવો કોઈ મુશ્કેલ કામ નથી. ફક્ત વાતુમાં જાય. આપણે અમલની વાત તો જુદી, દૂરની વાત, વાતુનું એક્ઝામ્પલ તમને ચેલેન્જ આપું છું. અહીંયા મજલિસ ખતમ થઈ, બારે ગયા, બધી વાત ભૂલાઈ ગઈ છે, અહીંયા જ દફન થઈ ગઈ છે. વગર ગુસ્લ, વગર કફન, આ વાત અહીંયા કોઈને યાદ નથી આવવાનું. હમણાં બી યાદ નહીં આવે. તમે મને બી પૂછશો, મૌલાના સાહેબ તો મજલિસમાં શું પહેર્યા? હે, હું શું પહેર્યો? અરે તમને સંભળાવવામાં આટલો હકીપે હતો કે હવે મને પોતાને યાદ નથી. તમે જોઈ લીધા. એના માટે મદદે પરવરદિગારની જરૂર છે. વાકઈ તમને કહું, આ મસલો કોઈ આસાન કામ નથી, પણ નામુમકિન બી નથી. આપણને સમજવાની જરૂર છે. નિમ્બેરો શું કરવાનું છે? અલ્લાહની બારગાહમાં હાથ ઉઠારે. પરવરદિગાર, તને ખબર છે, સોયons sincères avec soi-même. ખુદાવંદા, તને ખબર છે આમાં કેટલી ખોટ છે, મને ખબર છે. આમાં કેટલી ખોમી છે, મને ખબર છે. 10 વર્ષ પહેલા આ શું કર્યો મને યાદ છે, પણ હું શું કર્યો મને યાદ નથી. મને તો મારો બધું સારું દેખાય છે. જો હું જરાક વજાહત કરું, પછી એક્ઝામ્પલ અને મેમ્બરથી અલવિદા તમને કહી દઉં. ભાઈ જુઓ, આ દુનિયાની અંદર લાફાસો જેવી રીતે દુનિયામાં જીવી રહ્યા છે, જો એવી રીતે હોય ને કે આર્યો ફક્ત સારી આદત છે તો સમજવો બહુ આસાન છે. તરત જ સમજી જઈશ, આ સારી આદત મારામાં નથી, મને આ આદત ખપે છે. જો ફક્ત ખરાબ આદત હોય તો સમજવું આસાન છે. ભાઈ આ ખરાબ આદત છે, મારામાં છે, એને કાઢી નાખવું દૂર છે. આસાન, મને દૂર કરવાની છે, કાઢી નાખવાનું છે. સે ફાસિલ. પણ મુશ્કેલ એ છે, આ દુનિયાની અંદર, ઇમ્તિહાનના મેદાનની અંદર ખરાબ અને સારી આદતો એવી રીતે મિક્સ થઈ ગઈ છે કે ખીચડી નહીં, બહુ જ એક સ્ટ્રોંગ જોરાતો ખીચડો બનીને સામે આવ્યો છે.
હર નેકીની અંદર બુરાઈ શામિલ છે, હર બુરાઈની અંદર નેકી શામિલ છે. એની અંદર જરૂરત શું છે કે આપણે પોતે સોલ્યુશન તરફ આવું છું વગર વજાહત કે ભાઈ આપણે સમજીએ, પોઈન્ટ d'interrogation રાખે, હું આ કામ શા માટે કરી રહ્યો છું. બસ સોલ્યુશન આની અંદર છે. અલ્લાહની મદદ માંગતા, અલ્લાહની મદદ માંગતા. હું નમાઝ પઢું છું, ભાઈ શા માટે નમાઝ? મજલિસમાં જાઉં છું, શા માટે? આની સાથે મારું બનતો નથી, શા માટે? આને ખરાબ નજરથી જોઉં છું, શા માટે? નમાઝે શબ નથી પડી શકતો, શા માટે? ગરીબની મદદ કરું છું, શા માટે? બધી જગ્યા શા માટે, શા માટે, શા માટે, શા માટે રાખતા જઈએ અને અલ્લાહ પાસે મદદ માંગે. પરવરદિગાર તું મને સમજવાની તૌફીક દેવે. આવો, હું આ વાત ફક્ત ડાયલોગ નથી કહેતો, મજલિસને સુંદર નથી બનાવતો. અલ્લાહના મહાન નબી રહેમતુલ લિલ આલમીન અહમદ મુશ્તબા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના મહાન નબી સરદારે અંબિયા ફરમાવી રહ્યા છે, અલ્લાહ જ્યારે કોઈ માણસની ભલાઈ ચાહે છે, કોઈ મોમિનની ભલાઈ ચાહે છે તો એને એની અંદર જે એબ હોય છે ને એ દેખાડે. હા, જો હું સવાલ કરું, મૌલાના સાહેબ તમે બીજાને તો મજલિસ સમજાવ્યા, આટલો કહો તમારામાં એબ શું છે? જો હું આરીસામાં મિરવારમાં મારો ચહેરો જોઈ અને હું સમજી જાઉં છું હું અલ્લાહનો દોસ્તમાં છું, અલ્લાહના અવલિયામાં છું, હા મને સમજમાં આવી ગઈ. પણ જો મને સમજમાં નથી આવતી, આંકુરો કર્યો, મોલાના તમે ગુસ્સે થાઓ છો, આ તો નહીં થાવ તો શું થાય? આ છે જ આવો. મોલાના તમે આમ કરો છો તો આ કેમ આમ? જોઈએ ને, પણ આ કેમ આમ, પણ આ કેમ આમ, પણ આ આમ કર્યો. આ પનને કાઢી નાખે, બીજાને મૂકી દે. મૌલાના સાહેબ તમે બીજાને મૂકી દો, આ આમ કર્યો એના માટે ગુસ્સો, આ આમ કર્યો એટલે આમ છે, આ આમ છે, આ બીજાને મૂકી દો. અરે મૌલાના સાહેબ જેવી રીતે તમે તમારી માના પેટમાં એકલા હતા, જેવી રીતે એકલા પેદા થયા, જેવી રીતે આજે બે મૈયતને દફન કર્યા, એકલા ખાડામાં રાખ્યા, એકલા મૂકીને ઘરે આવ્યા, એક દિવસે તમારો આ મૈયત, આ શરીર છે ને મૈયત થઈને એકલો ત્યાં જશે. એટલે બીજાને મૂકો, પોતા ઉપર વિચાર કરો, હું આ કામ શા માટે કરું છું. સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું. ઘણા બધા એવા વાક્યાત છે, બહુ ઘણા બધા. કાલે હું એક સ્પેશિયલ વાક્યો તમારી સામે રાખીશ અને બીજો મસલો આ સિલસિલામાં. છેલ્લો નાનો વાક્યો અને મારો વખત પૂરો થઈ ગયો છે. શહીદ મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ, શું કરું એની વગર રહેવાતો નથી. ફરમાવી રહ્યા છે એક મોમિન બુઝુર્ગ માણસ 3 વખત મસ્જિદમાં નમાઝ પઢવા આવતો હતો, નમાઝે જમાત. સારો કામ છે કે નથી? કાંઈ એપ છે? કાંઈ ખરાબી છે? બધાય આવી શકે છે? ના, નથી આવતા. આવી શકે છે એ લોકો બી નથી આવતા. તો જે લોકો આવી રહ્યા છે કેટલી મોટી તૌફીક મળી છે. સારો કામ છે કે નહીં? આ 30 વર્ષ થયા વધારે નમાઝે જમાતમાં આવતો અને આવીને પતાય એની જગા ક્યાં હોય? પહેલી લાઈનમાં. એમ નહીં કે ભાઈ મારી જગા રાખજે બીજો કોઈ ના બેસે, ના ના ના, પોતે વખત પહેલા આવી જાય અને પહેલી લાઈનમાં બેસે, દરરોજ દરરોજ દરરોજ. હવે મોહમ્મદ રસૂલે ખુદાની હદીસ શું બયાન કર્યો કે અલ્લાહ જેની ભલાઈ ચાહે છે ને શું કરે છે? એના એબ દેખાડે છે. એ 30 વર્ષ પછી એક દિવસ મોરો થઈ ગયો. જ્યારે એક દિવસ મોરો થઈ ગયો, બહુ સફે બૂમ, સે નોર્મલ. બધા માણસો સવાલ કરશે, આજે આ નથી આવ્યો, આ નથી આવ્યો, આ નથી આવ્યો, તો કેમ નથી આવ્યો? તબિયત તો ઠીક છે ને? હવે માણસો જે સવાલ કરે છે નોર્મલ છે, કેમ નથી આવ્યો? આ ખૈરિયત તો છે ને? હવે જેમ એ મોરેથી આવ્યા, અહીંયા એકામત થઈ રહી છે, મોરેથી આવ્યા, જે બધા માણસો જુએ છે, હા આવી ગયા, ઉફ એને કાંઈ નથી થયો. હવે જેમ બધા એને જોતા રહ્યા ને કે આવ્યો ને પછવાડેની લાઈનમાં બધા જોઈ રહ્યા છે, આટલા વર્ષો થયા, અરે અહીંયા પહેલી લાઈનમાં છે, આજે છેલ્લી લાઈનમાં. એને શરમ આવવા માંડી ગઈ. યા ખુદા, મારું કરો વિચાર કરંદા. માણસો શું વિચાર કરશે? આજે દુનિયાદારી આવી ગઈ છે તો એ કે પછી વિચાર કરે છે. જો આને કહેવાય છે અલ્લાહની દોસ્તી, આને કહેવાય છે મુજીબાત રહેમા. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા મુજીબાત રહેમા. હા, મને તૌફીક દે એવો કામ કરું તારી રહેમત વાજિબ થાય. એને તરત જ ખ્યાલ આવ્યો, હે મારા ને ખુદાના વચમાં આ લોકો ક્યાંથી આવ્યા? Est-ce que je ne suis pas un être humain? Oui, je le suis. હું ઇન્સાન નથી છો? જાનબૂਝ કરીને મોરો થયો છો? ના.
તો પછી મજબૂરીના કારણે હા દરરોજ વખત ઉપર આવું છું કે નથી આવતો. તો હવે આજે મોરો થયો એમાં ખરાબી કેમ છે? પણ એનાથી વધારે ખરાબ વાત એ છે, મને આ લોકોથી શરમ શા માટે આવે છે? એનો મતલબ એમ થઈ ગયો, હું માણસોને દેખાડવા માટે આવું છું. આજે નથી. આજે શું હશે એનો કોન્ટ્રેક્ટ નથી કહી શકતો, મારો વખત પૂરો થઈ ગયો છે, બરાબર ને? ત્યારે કે છે હવે મને ખબર પડી, અસ્તાફરુલ્લાહ રબ્બી વા અતૂબુ ઇલૈહ. યાર માહે રમઝાન એના માટે છે. આખો વરસ થયા કરી લીધા. કમસ કમ આ રમઝાન મહિનામાં તો માફી માંગે, આદત બદલીએ. કાલેથી ઇન્શાલ્લાહ જલ્દીથી બયાન આગળ વધશે. હુસૈનના સદકાથી માંગે, જલેબી ના માંગે, ગુલાબ જામુન ના માંગે ખુદા મને મારા એબ બતાવ, મને સમજાવ મારામાં ખરાબી શું છે, કઈ ખરાબી શા માટે કરું છું. હુસૈનના સદકાથી તું મને બતાવ. એ હુસૈન કે જે એની મહેરબાનીથી, એના એહસાનથી હૂરને લશ્કરે યઝીદમાંથી કાઢી અને અહીંયા પોતાના લશ્કરમાં લઈ આવ્યા. અને જ્યારે લઈ આવ્યા ત્યારે એવો મર્તબો આપ્યા કે હૂરના લાશા ઉપર આવે છે, હૂરની પેશાનીથી લોહી નીકળી રહી છે. હુસૈન અલૈહિસ્સલામ ફાતિમા ઝહરાનો રૂમાલ કાઢી હૂરની પેશાની ઉપર બાંધે છે, લોહી બંધ થાય. હૂર નસીબદાર જ્યારે હુસૈન આંખ ખોલશે, અરે જોશે ઝૈનબ પછારે ખાઈ રહી છે, શિમ્ર ખંજર ચલાવી રહ્યો છે. لعنة الله على القوم الظالمين. ربنا تقبل منا إنك أنت السميع العليم. أزادارني قبوليت ماتي بآواز بلند صلوات.